બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના કુંભારસણ ગામના સીઆરપીએફના જવાનો માંદગી બાદ અવસાન થતાં સીઆરપીએફની બટાલિયન દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી। જ્યારે શહીદ જવાનની અંતિમ યાત્રામાં સમગ્ર ગામ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને આ શહીદ જવાનની અંતિમ યાત્રામાં જોડાયું હતું। સીઆરપીએફમાં વીવીઆઈપી વિભાગમાં ફરજ બજાવતા હતા અને તેમનું ગતરોજ સાંજના સમયે બીમારીને કારણે અવસાન થતાં તેમને માન સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી। પાલનપુરના કુંભારસણ ગામના દીપક કુમાર વશરામભાઈ ડભાલા વર્ષ 2011માં સીઆરપીએફમાં લાગ્યા હતા અને તેમણે 2019માં કમાન્ડો ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ વીવીઆઈપી વિભાગમાં ફરજ બજાવતા હતા અને ત્યાં તેમને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સિક્યુરિટીમાં ફરજ બજાવતા હતા અને જ્યાં 1.5 વર્ષ પહેલા તેઓ કેન્સર જેવી જીવલેણ બીમારીનો ભોગ બન્યા। તેઓની દિલ્હી ખાતે સારવાર ચાલુ હતી ત્યારે છેલ્લા 4 દિવસથી તેઓ વતન કુંભારસણ ખાતે આવ્યા હતા અને જ્યાં તેમનું બીમારીના કારણે અવસાન થતાં પરિવાર સહિત સમગ્ર ગામમાં શોક છવાયો। આજે ગાંધીનગર સ્થિત સીઆરપીએફની બટાલિયન કુંભારસણ ખાતે આવી પહોંચી હતી અને શહીદ જવાનને તિરંગો ઉડાડી પૂરા સન્માન સાથે વિદાય યાત્રા કાઢવામાં આવી, જેમાં સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું ને ગામ લોકોએ સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખી શહીદ જવાન દિલીપ કુમારની અંતિમ યાત્રામાં જોડાયા, જેમાં વીર જવાન અમર રહોના નારા ગુંજી ઉઠ્યા હતા અને સ્મશાનગૃહ ખાતે સીઆરપીએફના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને શહીદ વીર જવાન દિલીપ કુમાર ડભાલાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો।